હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે ખેતરમાં ખાવાનું બનાવવાનું છે. સૌથી પહેલાં આપણે શું બનાવીશું? ચૂલો. ચૂલો બનાવવા માટે જો બધા પથ્થર અને લાકડા લાવે છે. આજની રસોઈ આપણે એકદમ દેશી સ્ટાઇલમાં અને ચૂલા ઉપર જ બનાવવાની છે. અને રસોઈ આજે બધા ભેગા મળીને જ બનાવીશું. તો સૌપ્રથમ આ રીતે આપણે ચૂલો બનાવી દેવાનો છે. અને આ રીતે આપણે દેશી ગેસ રેડી કરીશું. શું તમે આ રીતે દેશી ગેસ બનાવેલો છે? તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચૂલો સળગાવવામાં તો બહુ જ વાર લાગી હતી, કારણ કે એકદમ મસ્ત ઠંડો પવન આવતો હતો. એના લીધે ચૂલો જલ્દી સળગતો જ નહોતો. સાથે સાથે આપણે સલાડ પણ રેડી કરવાનું છે. તેના માટે કોબીજ, ગાજર, બીટ, ટામેટાને કટ કરવાનું છે. આપણો ચૂલો જલ્દી સળગતો જ નથી અને બંધ થઈ જાય છે. જો પપ્પાએ તો આજે માટીનો ઘોડો બનાવ્યો છે. શું તમારે માટીનો ઘોડો ખાવો છે? આજે તો ખેતરમાં રસોઈ કરવાની બહુ જ મજા આવી હતી. અમારે તો સૌથી વધારે વાત તો ચૂલો સળગાવવામાં જ થઈ હતી. ચૂલો સળગે તો આપણે રસોઈ સ્ટાર્ટ થાય, પણ જલ્દી ચૂલો સળગતો જ નહોતો. હવે ઓલમોસ્ટ રેડી છે. સાથે સાથે અંકલ આંબાના સુકાઈ ગયેલા લાકડાને ભેગા કરે છે. આજે તો અંકલ, આંટી, ભાભી બધાએ બહુ જ મદદ કરી છે મારી, અને બહુ જ એન્જોય કર્યું છે. મારી દેશી સીટ તમે જોઈ કેવી છે? મજેદાર. બેસવાની તો બહુ મજા આવતી હતી, પણ થોડી ગરમી પણ લાગતી હતી. તો ચલો, હવે આપણો ચૂલો રેડી થઈ ગયો છે. તો આપણે અહીંયા નાનું કુકરમાં વઘાર કરીશું. આજે આપણે એકદમ દેશી ખાવાનું બનાવવાનું છે. ડુંગળી બટાકાનું શાક બનાવીશું, અને ખીચડી બનાવીશું, અને રોટલા બનાવીશું. ખેતરમાં આવું દેશી ખાવાની તો બહુ જ મજા આવે છે. તો સૌપ્રથમ આપણે થોડુંક ઓઇલ એડ કરવાનું છે. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. અહીંયા તમે કુકર જોઈને હસતા નહીં જરા પણ, કારણ કે અહીંયા આપણે વિડીયો બનાવવા માટે જ નાનું કુકર લીધું છે. બાકી સબ્જી તો આપણે મોટા કુકરમાં જ બનાવવાની છે. પણ આ રીતે આપણે ખેતરમાં વિડીયો શૂટ કરવાનો હોય તો એવો મોકો ગુમાવાય નહીં. એટલા માટે ફરીથી અમે સબ્જી બનાવી છે. ત્યારબાદ આપણે બધા મસાલાને એડ કરીશું. જલ્દીમાં આપણે બટાકાની સબ્જી તો બનાવી દીધી હતી, પણ મારે વિડીયો બનાવવાનો હોવાથી સબ્જીને આપણે ફરીથી બનાવી છે. ત્યારબાદ આપણે બટાકાને અને ડુંગળીને એડ કરવાના છે. ત્યારબાદ આપણે થોડીક હળદર એડ કરીશું, થોડુંક લાલ મરચું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને થોડુંક ધાણા જીરું એડ કરવાનું છે. જે રીતે આપણે ઘરે બટાકાનું સબ્જી બનાવીએ છીએ એ રીતે જ આપણે બનાવવાનું છે. પણ આજે આપણે ચૂલા ઉપર બનાવી હોવાથી એકદમ મીઠું લાગે છે, અને ઠંડા પવનમાં બનાવવાની પણ બહુ જ મજા આવે છે. આ રીતે મિક્સ કરીને એમાં થોડુંક આપણે પાણી એડ કરવાનું છે, અને ફરીથી મિક્સ કરી લેશું. આટલા નાના કુકરમાં તો આપણે સબ્જી બને નહીં. જો વધારે સબ્જી બનાવવાનું હોય તો મોટા કુકરનો જ યુઝ થાય. એટલા માટે આપણે મોટા કુકરમાં ટ્રાન્સફર કરી દીધું છે. ત્યારબાદ તેમાં ફરીથી આપણે પાણી એડ કરવાનું છે, અને તેમાં પાછો આપણે ગરમ મસાલો એડ કરીશું. આ રીતે ખેતરમાં ખાવાની તો બહુ મજા આવે છે. રસોઈ બનાવવાની પણ બહુ મજા આવે છે. ગરમી પણ લાગતી નથી, અને બધા સાથે મળીને બનાવીએ તો બહુ જ મજા આવે છે. આ રીતે આપણે સબ્જી તો રેડી કરી દઈશું, અને પછી આપણે ખીચડી પણ બનાવવાની છે. અહીંયા તો ગેસની આંચ ફૂલ કે ધીમી રાખવાની જરૂર છે નહીં. અંકલ તો જુઓ કેટલા લાકડા ભેગા કર્યા છે. અંકલને તો બહુ જ મજા આવી છે આ રીતે રસોઈ બનાવીને જમવાની.
અને ફાર્મ તો એટલું મસ્ત છે કે બધાને બહુ જ મજા આવે. સાથે સાથે આપણે સલાડ પણ રેડી કરવાનું છે. તેની માટે આપણે કોબીજ, ગાજર અને બીટને મિક્સ કરી દીધું છે. એકવાર તમે પણ આ રીતે ખેતરમાં જમવાનો પ્રોગ્રામ રાખજો, બહુ જ મજા આવશે. એકવાર આ ફાર્મ હાઉસનો વ્યૂ તો તમે જુઓ, કેવો મસ્ત છે. એકવાર અહીંયા આવશો તો ઘરે જવાનું નામ પણ નહીં દો. વિડીયો છેલ્લે સુધી જોજો. જો તમારે અહીંયા ફાર્મ હાઉસ ઉપર આવવું હોય અને આ કઈ જગ્યાનો વિડીયો છે એ જાણવું હોય તો છેલ્લે હું જરૂરથી તમને બતાવીશ. એકદમ મજેદાર જગ્યા છે અને આંબાની છે, ખાવાની તો બહુ જ મજા આવે છે. બધા જ કામે લાગી ગયા છે. ત્યારબાદ આપણે અહીંયા રોટલો બનાવવાનો છે. તેના માટે આપણે તાવડીને ગરમ કરવા મૂકી દેવાની છે. અહીંયા આપણે બાજરીના લોટને પહેલાં ચાળી લેવાનો છે. ખેતરમાં તો આપણે દેશી ખાવાની જ મજા આવે છે, એટલે આજનું મેન્યુ આ રાખ્યું છે. ત્યારબાદ થોડુંક પાણી એડ કરીને અને થોડુંક મીઠું એડ કરીને આપણે રોટલાનો લોટ રેડી કરવાનો છે. પાણીનું પ્રમાણ આપણે વધારે ના પડે તેના માટે આપણે થોડુંક પાણી એડ કરીશું અને લોટને રેડી કરી લેવાનો છે. બાજરીના લોટની રેસીપી તમારે જોવી હોય તો મારા યુટ્યુબ ચેનલમાં મેં મૂકેલી જ છે. ડુંગળી બટાકાના શાકની રેસીપી પણ યુટ્યુબમાં મેં મૂકેલી જ છે. જો તમારે જોવી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક શેર કરી દઈશ, પણ તમે કોમેન્ટ કરશો તો જ. આ રીતે આપણે લોટને સરખી રીતે મિક્સ કરવાનો છે. આજે તો ભાભીના હાથના રોટલા ખાઈને તો બહુ જ મજા આવી હતી. તો એકવાર આવી રીતે ભાભીના હાથના રોટલા ખાવા હોય તો તમારે કઈ જગ્યાએ જવું તે છેલ્લે જ ખબર પડશે. તો વિડીયો આખો જોવો જ પડશે તમારે. ભાભીના હાથની રસોઈ તો મારા કરતાં પણ વધારે ટેસ્ટી હતી. ખાવાની બહુ જ મજા આવી હતી. આ રીતે આપણે રોટલાને શેપ આપી દેવાનો છે. અને અહીંયા આપણે રોટલો એકદમ જલ્દીથી ચડી જશે, કારણ કે આપણો આજે દેશી ચૂલો છે. ચૂલામાં કોઈ પણ વસ્તુ જલ્દીથી બની જાય છે, તો આપણો રોટલો બળી ના જાય તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે રોટલાને બંને સાઈડ સરખી રીતે શેકી લેવાનો છે. અહીંયા તો આપણે ગેસની આંચ ધીમી કરવાની, ફૂલ કરવાની, મીડિયમ કરવાની કોઈ ઝંઝટ જ નથી હોતી. એટલે ચૂલાની રસોઈ તો એકદમ પાછી મજેદાર હોય છે. આંબાની બાજુ ચીકુના પણ ઝાડ છે. જો આપણું દેશી ફ્રીજ દેખાયું, તેમાં આપણે પાણીને આપણે ભરીને આગળથી કપડું ભીનું કરીને આવી રીતે પવન આવતો હોય તે જગ્યાએ રાખી દેવાનું, જેથી આપણું દેશી ફ્રીજ રેડી થઈ જાય છે અને પાણી એકદમ ઠંડુ રહે છે. એટલે આ રીતે એકવાર તમે પાણી પણ જરૂરથી ટ્રાય કરજો. એક રોટલો ચડે ત્યાં સુધી ભાભીએ તો બીજો રોટલો રેડી પણ કરી દીધો છે. આપણો રોટલો સરખી રીતે કૂક થઈ ગયો છે. ભાભીની તો રોટલા શેકવાની સ્ટાઇલ એકદમ નવી જ છે. એ ચપ્પાની મદદથી આ રીતે રોટલો શેકે છે. શું તમે આ રીતે રોટલો કોઈ દિવસ શેક્યો છે? હવે દાદીમાને પણ રોટલા બનાવવાની ઈચ્છા થઈ ગઈ હતી, એટલે તે જોડે આવીને બેસી ગયા છે. દાદી જોડે જોડે ચૂલાને સરખી રીતે ફરીથી સળગાવે છે, જેથી આપણો ચૂલો ઓલવાઈ જાય નહીં. મમ્મી પપ્પાને તો કેવી મજા પડી ગઈ છે.
મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન ખાય છે અને એકદમ મોજ કરે છે. ભાભી અને દાદી રોટલા બનાવે છે. દાદીમાની સ્માઇલ જોઈ તમે? કેટલા હેપી હેપી લાગે છે. ચૂલા ઉપર રોટલો બનાવવો હોય તો થોડી તકલીફ તો પડે જ, અને પાછું આ રીતે લાકડા પાછા એડ કરતા રહેવું પડે, નહીંતર પાછા રોટલા બને નહીં. પણ રોટલો ખાવાની તો મજા ચૂલા ઉપર બનેલો હોય તો જ વધારે આવે છે. એકદમ દેશી અને એકદમ નેચરલ ટેસ્ટ આવે છે. મને પણ ફરી ફરીને થાક લાગ્યો એટલે હું પણ હવે વાતો કરવા બેસી ગઈ છું. જો તમારે પણ વાતો કરવી હોય તો આવી જજો ખેતરમાં. આજે પાછી આપણે ખીચડી પણ બનાવવાની છે. તેના માટે આપણે ચોખા અને દાળને 2 કલાક પહેલાં પલાળી દીધા હતા. અને આપણે કુકરને ચૂલા ઉપર મૂકી દીધું હતું અને પલાળેલા ભાત અને દાળને એડ કરી દીધા છે. આજે આપણે સાદી જ ખીચડી બનાવવાની છે, એટલે એમાં તો જલ્દીથી બની જાય છે. અને તેમાં થોડુંક પાણી એડ કરીશું. સાદી ખીચડી બનાવવામાં તો બીજી કંઈ વસ્તુનો યુઝ થતો નથી, એટલે આપણે જલ્દીથી બની જાય છે. તેમાં આપણે થોડીક હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ચૂલા પરની ખીચડીનો ટેસ્ટ એકદમ મજેદાર હોય છે. તો એકવાર આ રીતે ચૂલો તો બનાવજો જ. ચૂલો બનાવવો એકદમ ઇઝી છે. 3 ઈંટો ભેગી કરીને તમારો ચૂલો રેડી થઈ જાય છે. ફરીથી આપણે થોડુંક પાણી એડ કરીશું અને કુકરને બંધ કરી દેવાનું છે. આ પણ ચૂલાને સાથે સાથે લાકડા એડ કરવાનું ભૂલતા નહીં, નહીંતર પાછો આપણો ચૂલો ઓલવાઈ જશે. દાદીમાં આવી ગયા છે ફરીથી ખીચડીને મિક્સ કરવા. જો પાણી તમને ઓછું લાગે તો તમે ફરી પાણી એડ કરી શકો છો. દાદીમાને તો બહુ જ મજા આવતી હતી, એટલે તે ચૂલા આગળથી ખસતા જ નહોતા. પાછું આપણે થોડુંક ઓઇલ પણ એડ કર્યું, જેથી સૌથી વધારે મજા તો દાદીમાએ જ કરી છે. જો હવે અમારી લાઈન લાગી ગઈ છે. બધા એકબીજાની હેલ્પ કરે છે. દાદીમા હલાવે છે, હું એમનો હાથ પકડ્યો છે, મમ્મીએ પાછળ મારો હાથ પકડ્યો છે અને એમની પાછળ આંટીએ હાથ પકડ્યો છે, જેથી એવું લાગે કે બધા જ ખીચડી બનાવે છે. આ રીતે અમે બધાએ મસ્તી પણ બહુ જ કરી છે, એટલે કોઈને લાગે નહીં કે ખીચડી એક જ જણે બનાવી છે. ખીચડી રેડી થઈ જાય એની જ બધા રાહ જોતા હતા, કારણ કે બધાને ભૂખ તો લાગી જ ગઈ હતી. અને ખીચડી રેડી તો થઈ ગઈ, પણ હજી રોટલામાં જ બહુ વાર લાગી ગઈ છે, કારણ કે માણસો વધારે હોય તો રોટલા પણ વધારે કરવા પડે. અંકલે ડાઇનિંગ ટેબલ રેડી કરવા લાગ્યા છે. આજે તો દેશી ડાઇનિંગ ટેબલ છે. આપણો સલાડ પણ રેડી કરી લીધો છે. તેમાં સુગર અને લેમન જ્યુસ એડ કરવાથી સલાડમાં ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. તો તમે તેને જરા પણ સ્કીપ કરતા નહીં. અને રોટલો બને છે અને બાજુમાંથી પાણી પણ વહે છે. એ સીન તો જોવાની ખૂબ જ મજા આવે છે. આવી જગ્યાએ રસોઈ બનાવવાની મળે તો ઘરે આવવાનું કોઈ જ નામ ના દે, અને આખો દિવસ ક્યાં જતો રહે છે તેની પણ ખબર પડતી નથી. તમે જોઈ શકો છો બાજુમાં પાણી જાય છે અને એક બાજુ આપણે રસોઈ બનાવીએ છીએ. તો કેટલી મસ્ત ઠંડક હશે, તો તમે વિચારી જ લેજો. શું તમે આ રીતનું એન્જોય કરેલું છે ક્યાંય? તો તમે કોમેન્ટ પણ જરૂરથી કરજો. અને બીજા બા પણ આવી ગયા છે રોટલો બનાવવામાં હેલ્પ કરવા, અને સાથે સાથે આપણું કચુંબર પણ રેડી થઈ ગયું છે. મમ્મી બધી વસ્તુ હવે લેવા લાગી છે. હવે જમવાનું આપણે રેડી થઈ ગયું છે.
કાઠિયાવાડમાં આ રીતે ઉપરના રોટલાની પોપડીને કાઢીને આ રીતે વચ્ચે ઘી એડ કરે છે. શું તમે આ રીતે ઘરે ઘી એડ કરો છો કે નહીં તે પણ કોમેન્ટ કરજો. સાથે સાથે આપણે છાશને પણ રેડી કરી લીધી છે. તેમાં આપણે બરફ એડ કરી દીધો હતો એટલે એકદમ ઠંડી થઈ જાય છે. અને હવે બધી વસ્તુને આપણે લાઈનમાં ગોઠવી દેવાની છે. અહીંયા સલાડ, સુખડી ને શ્રીખંડ, બટાકા ડુંગળીનું શાક, રોટલી, રોટલો, ખીચડી, છાશ બધું ખાવાની તો બહુ જ મજા પડવાની છે. જો તમારે આ બધું ખાવું હોય તો કઈ જગ્યાએ જવાનું તે હું તમને લાસ્ટમાં જરૂરથી બતાવીશ. તો લાસ્ટ સુધી વિડીયો તો જોવો જ પડશે તમારે. આ રીતે અમે મિની ડાઇનિંગ ટેબલ રેડી કર્યું છે અને સેલ્ફ સર્વિસ છે. બધાએ જાતે જ લેવાનું અને ખાવાનું. અને આવી સુખડી તો ખાવાની બહુ જ મજા આવે છે. આ સુખડીની રેસીપી હું તમને જરૂરથી શેર કરીશ. અહીંયા ટોપરા અને સિંગદાણાની સુખડી બનાવેલી છે. આજે હું દાદાને ડીશ રેડી કરી આપીશ. દેશી વસ્તુની મોજ લેવી હોય અને એકદમ ઠંડા પવનમાં આંબા નીચે ખાવાનું મળે તો કેવી મજા આવી જાય. બટાકાના શાકને આપણે વાટકીમાં સર્વ કરીશું જેથી આપણી આખી ડીશમાં રસો ફેલાઈ જાય નહીં. ત્યારબાદ આપણે થોડીક રોટલી સર્વ કરવાની છે અને અડધો રોટલો પણ સર્વ કરીશું. આમ તો બધાને જાતે જ જમવાનું લેવાનું છે પણ એક દાદાને હું આજે સર્વ કરી આપીશ. આપણી ફૂલ ડીશ હવે રેડી છે. તો ચલો જમવા. અને જમવાનું કેવું દેખાય છે એ તો તમે કોમેન્ટ કરવી જ પડશે. જો કે તમે ખાધું નથી એટલે ટેસ્ટનો ખબર તો પડવાની નથી, પણ જોઈને તમને કેવું લાગે છે તે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. દાદાને તો બહુ જ મજા પડી ગઈ હતી. એમને તો મસ્ત મજાનું ડાઇનિંગ ટેબલ મળી ગયું હતું. અને પછી મેં પપ્પાને મીઠાઈ ખવડાવી તો એમને તો બહુ જ મસ્ત લાગી મીઠાઈ. અને આ મીઠાઈ હું એનો વિડીયો જરૂરથી અને જલ્દી શેર કરીશ. તો ચલો હવે આપણે અંકલ સાથે રિવ્યુ લેશું. કેવું બન્યું છે જમવાનું? મસ્ત હો, બહુ મસ્ત. હા, ખેતરમાં ફાર્મ હાઉસ ઉપર જમવાની બહુ મજા આવી. હા. અને આવું ખાવું હોય તો ક્યાં આવવાનું? હા, આવું ખાવું હોય તો જામજોધપુર તાલુકાનું જામવાડી ગામમાં આવવાનું. રાધે કૃષ્ણ ફાર્મ હાઉસ છે. વાડીએ રાધે કૃષ્ણ ફાર્મ ઉપર આવી જાઓ, મસ્ત જમવાનું. ઓકે, તમારે બધાને જમવું હોય તો આવી જજો. હા હા. જોયું ને કેવું મસ્ત છે અને ક્યાં આવવાનું છે તમે સાંભળ્યું ને. ચલો હવે આપણે બાને પૂછીએ જમવાનું કેવું છે. હવે બધા જાતે પોતાની ડીશને રેડી કરવા લાગ્યા છે અને જેને વધારે ભૂખ લાગી હતી તે તો જમવા પણ બધા બેસી ગયા છે. કેવી મજા આવે એવું છે. ઠંડી ઠંડી છાશ પણ જોડે છે જ તો મજા જ પડી જાય. જો તમારે પણ અહીંયા જમવા આવવું હોય તો જરૂરથી આવજો. બધાને મોસ્ટ વેલકમ છે. અને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow.